આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો 100 થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે। આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમ ના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે। અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે। એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે। એમની સ્કોલરશિપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે। એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા। ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે। આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે। ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે। ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ। અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે। અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું। આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે। એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી, અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે। ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને 3 વર્ષની જે સ્કોલરશિપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશિપ એ લોકોએ લઈ લીધી છે। આ જે સ્કોલરશિપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે કેટલા કરોડનું કૌભાંડ હોય છે સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે। આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે। મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું 83 47 30 0077 અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ, મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું। અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે। આજે વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે પૈસા ખવાઈ ગયા છે એ કેટલા કરોડનો આંકડો હોય છે? એ કરોડોમાં હશે। આજે તો 80 થી 100 બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે। અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે, ડાંગના હશે। એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સર્ટીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે।